नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 9 ની અંદર हिंदी विषयમાં 21મા પાઠ ગયા તાસની અંદર શીખતા દેશભક્તિ વિશેનો આપણો આ પાઠ એ બાળ સહજ શેખરની અંદર કેટલી બધી ઉચ્ચ કક્ષાની દેશ પ્રેમની ભાવના છે। એટલે પહેલી વાત કહીએ આ પાઠની અંદર मुख्य मुद्दो ए देशभक्ति हो छे। देशभक्ति एनी अंदर शेखर अने एनु बचपन नानपणथी जेने देश प्रति जे लगाव आजादीना समयमां ए समये महात्मा गांधीजीए जे आंदोलन चलाव्युं हिंद छोड़ो आंदोलन भारत में अंग्रेजों ने ब्रिटिश सल्तनत ने हाथी काढवानुं जे आंदोलन है ये आंदोलन में सक्रिय भाग लेवा माटे एनी उमर तो नानी हती। शेखर ए नाना हता त्यारथी ज एना जीवननी अंदर आ गुण देशभक्तिनो गुण ए विकसी अने एना कारणे एने महात्मा गांधीजीनी जे चळवळो छे एना आंदोलनो छे एनी विचारसरणी छे एने पोताना जीवनमां अपनावी लीधी। हवे प्रश्न ए हतो कि एना परिवार ने अंदर अंग्रेजी भाषा पारिवारिक क्षेत्र में अंग्रेजी की प्रधानता, अंग्रेजी भाषा की प्रधानता एना पिता हमेशा माटे एवो आग्रह राखता कि आपणा परिवारना सभ्योए बधाए अंग्रेजी बोलवुं। हवे आ वात ए शेखरने गमती नहोती केम के अंग्रेजी प्रत्ये एने नफरत छे अने हिंदी प्रत्ये एने देशप्रेम छे एटले एने हिंदी लखवानुं शरू कर्युं। हिंदी विषय में नाटक लिखना शुरू किया। नाटक लिखना शुरू किया। इन्हें पोते पोतानी देशभक्ति देश प्रत्येनो प्रेम आजादी प्रत्येनी एनी उग्र तीव्रता एने आ नाटकनी अंदर बतावेली छे। ए आखा नाटक एने हिंदीमां लख्युं। પોતાની જે ભૂમિકા છે એ બાળ સહજ રીતે પણ કેવી રીતે દેશને આઝાદી આપવા માટે જોડે એ વાત એને પોતાના નાટકની અંદર પણ રજૂ કરી અને એ નાટકની જે ભાષા લખી છે એની અંદર પણ સરસ મજાની રીતે એને એ વાત સિદ્ધ કરી કે અંગ્રેજી નહીં હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે, હિન્દી આપણા દેશની ભાષા છે અને હિન્દીમાં જ આપણે બોલવું જોઈએ, વાણી વર્તન વ્યવહાર આપણે હિન્દીમાં જ થવો જોઈએ। એટલે અંગ્રેજી ભાષા પ્રત્યે નફરત અને હિન્દી ભાષા પ્રત્યે એને સહાનુભૂતિ હતી। અંગ્રેજી ભાષા પ્રત્યે नफरत और हिंदी भाषा के लिए प्रेम या तो लगाव एने पोताना जीवन में हिंदी भाषा વધારેમાં વધારે કેમ વાપરવી, વધારે કેમ શીખવી। બાકી એના તો જે એને નાનપણથી જે એના ગુરુ શીખવતા હતા એ તો અંગ્રેજી હતા, એના જે આયા હતા એ પણ અંગ્રેજી જ હતા, એક ઈસાઈ હતા, છતાં પણ એને પોતાની રીતે હિન્દી ભાષા શીખ્યા। એટલે શીખવનાર હતા એ અંગ્રેજી હતા, એ પણ બોલતા હતા અંગ્રેજી અને એના પરિવારના સભ્યોનો એવો આગ્રહ હતો, એના પિતા પણ એને એવું જ કહેતા કે આપણે અંગ્રેજી જ શીખવાનું છે, અંગ્રેજી બોલવાનું છે, અંગ્રેજી ભણવાનું છે। आप आखो माहौल अंग्रेजी छता पण पोते व्यक्तिगत एवं इच्छता कि अंग्रेजी आपणी भाषा नहीं, ये तो अंग्रेजोनी छे, ब्रिटिशरोनी भाषा छे, विदेशनी भाषा छे, એટલે આપણે એ શીખવી નહીં જોઈએ અથવા તો એની સાથે આપણે કોઈ વધારે લગાવ નથી। એટલે એને અંગ્રેજી પ્રત્યે નફરત। આપણા દેશની ભાષા કઈ છે તો હિન્દી છે, હિન્દી બધા સમજી શકે, બોલી શકે, લખી શકે, આપણા દેશની છે। એ રીતે પણ એને પોતાની ભાષા हिंदी अंदर વધારેમાં વધારે સમજવાનું, લખવાનું, બોલવાનું પ્રેમ
બતાવ્યો છે, એના પ્રત્યેનો લગાવ વધારે હતો. એટલે એ રીતે પણ પોતાની દેશ ભાવના, દેશ પ્રત્યેનો લગાવ, દેશ પ્રેમ એ વ્યક્ત પોતાની હિન્દી ભાષામાંથી પણ એને કરેલો છે. પોતાના ઘરના બધા જના પરિવારના સભ્યોના વિદેશી મિલના કાપડને સળગાવીને આપણે ગયા તાસમાં જોઈએ સ્વદેશી કાપડ પહેર્યું, એટલે સ્વદેશીના હિમાયતી હતા નાનપણથી જ. આ પણ એનામાં ગુણ એ વિકસો. સ્વદેશી ચીજ વસ્તુ કા હિમાયતી, ચીજ વસ્તુ के प्रति लगाव, એને પોતાને આપણા દેશની બનેલી વસ્તુઓ જે છે એના પ્રત્યેને લગાવ, વિદેશી વસ્તુ પ્રત્યેને નફરત હતી. એને તો એ અપનાવતા જ નહોતા નાનપણથી જ. નાના હતા ત્યારે આ બધા જ ગુણ એના અંદર હતા. એટલે એની અંદર એને પોતાની જે લેખન કળા છે એ હિન્દીમાં લેતી. એના ગુરુ અંગ્રેજી શીખવે, એના પિતા અંગ્રેજી ભાષાને વધારે મહત્વ આપે, એના પરિવારના સભ્યોએ અંગ્રેજીની અંદર વધારે બોલવાનું, બોલચાલ, રોજે રોજ આસપાસમાં રહેતા લોકોની સાથે સંપર્કની અંદર આવતા લોકો એની સાથે વધારે એવા હતા કે જે અંગ્રેજી બોલતા. છતાં પણ 12 એ પોતે વ્યક્તિગત એકલા નાના હોવા છતાં પણ હિન્દીની અંદર વાત કરવી એ વધારે પસંદ કરતા. જોકે એના પિતાને ગમતું નહોતું. શેખર સિંહ એ હિન્દીમાં વાત કરે એ એના પિતાજીને આ વાત ગમતી નહોતી. એના પિતાજી એવું ઈચ્છતા હતા કે મારો બાળક, મારો દીકરો છે, મારું સંતાન અંગ્રેજીમાં અંગ્રેજી શીખે. પણ શેખરને એ વાત પિતાની ગમતી નહોતી. શા માટે? તો કે અંગ્રેજી ભાષા છે તો વિદેશી ભાષા છે, વિદેશી છે. એટલે આપણે આપણી જે ભાષા છે હિન્દી, આપણા દેશની ભાષા છે એની અંદર બોલવું જોઈએ, એવી એની પોતાની દેશ પ્રત્યેની ભાવના હતી. એનાથી આગળ હવે એને જે નાટક લખ્યું એ નાટકને એક કેવા પ્રકારે એ નાટક લખ્યું, એની અંદર એને શું લખ્યું એનો સામાન્ય એવો પરિચય આપણા પાઠમાં આપેલો છે. એને વિદેશી અંગ્રેજી ભાષાનો બહિષ્કાર કરવો અને हिंदी भाषा ने अपनावी एनो विचार सरणी હતી. और अपने हिंदी ज्ञान को प्रमाणित करने के लिए और अंग्रेजी के प्रति अपनी श्रद्धा जिसे व्यक्त करने का और अपने साधन प्राप्ति का प्रकट करने के लिए उसने एक राष्ट्रीय नाटक लिखना आरंभ किया. जीवन में देखे हुए एकमात्र खेल की स्मृति अभी ताजी थी, इसलिए उन्हें लिखने में विशेष कठिनाई नहीं हुई. प्रस्तावना तो जो कि क्यों हथियारी केवल कहीं कहीं कुछ मामूली परिवर्तन करना पड़ा. उसके बाद नाटक आरंभ हुआ. एक स्वाधीन लोकतंत्र भारत का विराट स्वप्न जिसके राष्ट्रपिता गांधी और सिद्धि के लिए साधन है अनवरत कथाएं और गुनाएं, विदेशी माल और मनुष्य का परित्याग और प्रत्येक अवसर पर दूसरा गाल आगे कर देना. सत्य हरिश्चंद्र का इंद्रलोक आरंभ से हटकर अंत में आ गया. अपने ऊपर शेखर की प्रतिभा का सूर्यास्त के सुनहरे टापू की छाप लेकर शेखर के नाटक का अंतिम दृश्य क्या स्वाधीनता और बाधाहीन भारत एक स्थूल आकार प्राप्त स्वप्न. इन्हें एक नाटक रखવાનું શરૂ કર્યું. हिंदी में नाटक लिखना અને એ નાટકની અંદર એને વિષય શું બનાવ્યો તો કે સ્વદેશી પ્રેમ, સ્વદેશ પ્રેમ. આ બાબત ઉપર એને વધારેમાં વધારે મહત્વ આપે. હવે એની અંદર આપણા દેશની आजादी के बारे में गांधी जी के विचार एना नाटक के अंदर એને રજૂ કર્યા. એને એવું નક્કી કર્યું કે મહાત્મા ગાંધીજીએ જે આંદોલન શરૂ કર્યું, આપણા દેશને આઝાદી અપાવવા માટે જે ચળવળ ચાલુ કરી, અંગ્રેજોની વિરુદ્ધ એની ખિલાફ જે કાંઈ એને પોતાના વિચારો રજૂ કર્યા, એની અંદર શેખર નાનપણથી જ જોડાય. એ વિચારોને ખૂબ જ ગમ્યો. એના પિતાના વિચારો એને નફરત થવા લાગી. શા માટે? તો કે એ અંગ્રેજીને ચાહે છે, વિદેશી વસ્તુઓને ચાહે છે, જ્યારે શેખર એ વિદેશી વસ્તુઓને નફરત કરે છે. એવી જ રીતે બિલકુલ ગાંધીજી છે એ પોતાના આપણા દેશની સ્વદેશી વસ્તુના એ ચાહક છે, સ્વદેશી વસ્તુ એ અપનાવે છે.
વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો છે. એટલે ગાંધીજીના વિચારોને વધારે કહેવાય. સ્વદેશી અપનાવવાની અને વિદેશીનો બહિષ્કાર કરવો. કોઈ પણ ચીજ વસ્તુ વિદેશી હોય ને એને અપનાવવાની નહીં. બીજા દેશની બ્રિટિશરોની બનાવેલી ચીજ વસ્તુનો બહિષ્કાર કરવો. આ એનામાં ગુણ ગાંધીજીનો ગુણ આવી ગયો. એટલે ગાંધીજીના વિચારોને કહેવાય. બેના સ્વભાવ બેની વિચારસરણી એક એટલા માટે. શા માટે? તો કે ગાંધીજીનો વિચાર એવા જ હતા કે ભાઈ આપણે કોઈ વિદેશી વસ્તુ વાપરવી નહીં, વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવો, એને વાપરવાની જ નથી થતા. આપણા દેશની છે જ નહીં. વિદેશી લોકો પ્રત્યે પ્રેમ નહીં રાખવા. એના પ્રત્યે બહુ આપણે કેમ કે તો વિદેશના લોકો છે, આપણી ઉપર આવી થઈ ગયા છે, આપણી ઉપર એ હુકુમત જમાવી છે, આપણી ઉપર એને સલ્તનત જમાવી છે અને આપણે ગુલામ બનાવી રાખ્યા છે. અને વિદેશી લોકો અને વિદેશી ચીજ વસ્તુઓ પ્રત્યે ગાંધીજીની નફરત હતી. એવા એના વિચારો હતા. બિલકુલ એની જેમ શેખરને નાનપણથી એવા વિચારો હતા. વિદેશી લોકો અને વિદેશી ચીજ વસ્તુ પ્રત્યે એને પણ નફરત હતી. એ પણ એવું માનતા ખરેખર એ નહીં હોવું જોઈએ. આપણા દેશની જે પ્રજા છે, આપણા દેશના લોકો છે, એને માન સન્માન એની પ્રતિષ્ઠા આપો. આપણા દેશની જે ચીજ વસ્તુ છે એને અપનાવો. એટલે એ સમયમાં ગાંધીજી રેટીઓ કાપડ, રેટીઓ એટલે કે દોરાથી કાપડ બનાવવાનું, ખાદીનું કાપડ, આપણે દેશી કાપડ. હવે એ કાપડ એને કતાઈ કહેવાય. કતાઈ એટલે કાપડ, રેટીઓ કાપડ. બુનાઈ એટલે ગૂંથવું, કતાઈ તો બુનાઈ. સ્વદેશી વસ્તુ, સ્વદેશી અપનાના, સ્વદેશી વસ્તુઓને અપનાવવી. કતાઈ અને બુનાઈ. બુનાઈ એટલે ગૂંથીને, કતાઈ એટલે કાતું, રેટીઓ કાતીને અને ગૂંથીને જે કાપડ બનાવ્યું ને એ પહેરવું. એનો વપરાશ વધારે કરવો. વિદેશી ચીજ વસ્તુ કે વિદેશી કાપડ કે વિદેશી મિલમાંથી બનેલા કોઈ કપડાં પહેરવા નહીં, એનો ઉપયોગ કરવો. અને બીજી કોઈ પણ વસ્તુ હોય કે બ્રિટિશરોએ બનાવેલી હોય તો એનો બહિષ્કાર કરો. એટલે એ નાનપણથી આ એનામાં ગુણ આવી ગયો. એ વાત એને નાટકમાં આ લખવાનો મુદ્દો મળ્યો. અને એ નાટક પણ શેમાં લખ્યું? હિન્દી વિષયમાં લખ્યું. એ હિન્દી વિષયમાં આ બધા જ મુદ્દાઓ પોતે આપણે આ છોકરાઓ જે એક હકીકત છે કે આપણે જે વસ્તુ પ્રત્યે વધારે લગાવવું હોય ને આપણે વધારે યાદ રહી જાય. અને વધારે યાદ રહી જાય એટલે શેખરને નાનપણથી સ્વદેશ પ્રેમ વધારે, દેશભક્તિ વધારે, ગાંધીજીના વિચારો એને વધારે, એટલે એને વધારે યાદ રહી જાય. એટલે જે વસ્તુ એ ચાહે છે, જે ઈચ્છે છે એ જ વધારે એને પસંદ છે. કઈ? તો કે હિન્દી ભાષા વધારે ગમે છે એટલે વધારે યાદ રહી જવાની છે. ગાંધીજીના વિચારોને વધારે ગમે છે કેમ કે સ્વદેશી છે. એટલે ગાંધીજીના પ્રત્યેક વિચારો એના જીવનમાં એ વધારે સ્મૃત કરી શકે, યાદ કરી શકે, રાખી શકે અને યાદ રાખી અને લખી શકે. એટલે નાટકની અંદર એને આ બધા મુદ્દાઓ સારી રીતે હિન્દીમાં એને લખ્યા અને પોતાનું નાટક હિન્દીમાં એને લખવાનું ચાલુ રાખ્યું. नाटक पूरा हो गया. शेखर ने सुंदर देसी शैली से उनकी प्रतिलिपि तैयार की और उसके अपने पुस्तकों के नीचे छिपा कर रख दिया. पहले साहित्यिक प्रयत्नों की गति उसे अभी याद थी, इसलिए उसने अपना यह नाटक, यह अमूल्य रत्न किसी को नहीं दिखाया, सरस्वती को भी नहीं. और हर समय जब जहां वह जाता उसके मन में एक ध्वनि गुंजा करती, मैं शेखर हूँ, एक अपूर्व नाटक का लेखक चंद्रशेखर. और मैंने अकेले बिना किसी की सहायता के अपने हाथों से उसका निर्माण किया है. स्वाधीन बाधाहीन भारत के उस चित्र का मैंने निर्माण किया. એને પોતાના ઉપર ગૌરવ, પોતાના નાટક લખ્યું એમાં એને એવું લખ્યું કે મેં शेखर हूँ, मतलब के चंद्रशेखर, मैंने एक नाटक लिखा, मैंने नाटक लिखा એટલે એ નાટકનો હું રચયિતા છે. હવે એ નાટક એને લખ્યું તો એને પોતાની આપણી દેશી સાહિત્ય બોલપેનથી હાથે લખ્યું. પ્રિન્ટિંગ અથવા તો જે વિદેશી કે અંગ્રેજોના જે છાપખાના હતા એમાં એને છેપવું નથી, એની નકલ આપી નથી. કદાચ એવું પણ બને કે એની નકલ આપે અથવા તો સતત અંગ્રેજોને ખબર પડી જાય,
અંગ્રેજોને ખબર પડી ગઈ કે ભાઈ આજે આવું લખ્યું, આપણે અંગ્રેજોની વિરુદ્ધમાં લખ્યું, દેશ ભારત દેશ પ્રત્યે તો ગાંધીજીના વિચારોની અંદર વધારે છાપેલા છે, તો કદાચ એની પર પ્રતિબંધ પણ અંગ્રેજ અથવા બ્રિટિશ સલ્તનત મૂકી દે, એને છાપાની ના પણ પાડી દે। એટલે એને પોતાની બોલપેનથી દેશી શાહીથી આખે આખું નાટક સારા અક્ષરે લખ્યું। હવે એ લખી અને એના જે બીજા પુસ્તકો હતા, અભ્યાસ કરતા હતા, ભણવાના હતા, લાઇબ્રેરીના વાંચવાના હતા, એની નીચે આ નાટક મૂકી દીધું। નાટક લખી આખે આખું નાટક કોઈને ખબર નથી ચંદ્રશેખર સિવાય, એને પોતાને ખબર છે કે આ નાટકનો રચયિતા હું છે, હું ચંદ્રશેખર છે અને દેશ પ્રત્યે મેં નાટક લખેલું છે, એનું ગૌરવ છે, એને આનંદ થયો। અને એ પુસ્તકની નીચે એને આ નાટક લખેલું પોતાના પુસ્તકની નીચે કોઈને ખબર, કોઈને કીધેલી આવે, કોઈને નહીં, પોતાને એકને જ ખબર છે અને પોતાના પુસ્તકોની નીચે આ લખેલું નાટક એને એ પુસ્તક એને રાખી, કોઈને કીધું નહીં, પણ મનોમન પોતાના આનંદ, આત્મસંતોષ, કેમ કે પોતાની ઈચ્છિત લેખનીમાં પોતાના ઈચ્છિત વિચારની અભિવ્યક્તિ, એને પોતાના વિચારો વધારે કેવા ગમતા હતા, તો કે સ્વદેશ પ્રેમ की અભિવ્યક્તિ, સ્વદેશ પ્રેમ की स्वदेश प्रेम की अभिव्यक्ति એને પોતાના નાટકની અંદર કીધી, એટલા માટે એને પોતાના ઉપર ગૌરવ, એને આનંદ થયો વાતનો કે મેં મારી જાતે દેશ પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરતું હિન્દીમાં નાટક મેં લખ્યું। આ વાતનો એને આનંદ થયો અને એ વાત એને ગૌરવ પણ થયું અને પોતે નાટક લખેલું એ પુસ્તકની નીચે રાખી દીધું। शेखर के पिता एक दिन के दौरे पर जा रहे थे और शेखर साथ था। बांकीपुर स्टेशन पर सामान रख कर पिता और पुत्र वेटिंग रूम के बाहर टहल रहे थे। शेखर कोष आगे, पिता पीछे पीछे। હવે એક દિવસની ઘટના એવી છે, આ નાટક લખી દીધું, એ નાટકની અંદર પોતે સ્વદેશ પ્રેમ, આપણા દેશ, ગાંધીજીના વિચારો, ગાંધીજી એ આપણા દેશના વડા હોય, એના માર્ગદર્શન નીચે આખો દેશ હાલતો હોય, સાત્વિક અને સુંદર રીતે દેશ હકાવતો, એવું બધું એના મનના જે વિચારો હતા એમાં લખાય, સારા વિચારો એને લખ્યા। અંગ્રેજોને આપણા દેશમાંથી હાકી કાઢ્યા હોય, અંગ્રેજો આપણી ભાષા ઘણી વખત આપણે એવો નિબંધ લખીએ છીએ, મેરે સપનો કા ભારત, મેરા ભારત મહાન, અથવા તો રાષ્ટ્રપ્રેમ અથવા તો દેશ પ્રેમ, આવો નિબંધ લખીએ। એવી રીતે એને શેખરે નાટકમાં પોતાની ભાષામાં દેશ પ્રત્યે અને ગાંધીજીના વિચારોને રજૂ કરતું નાટક લખાય। હવે નાટક ગુપ્ત રીતે કોઈને કીધા વગર પોતે રાખી દીધું। આ બધી જ પ્રક્રિયા પૂરી થઈ। હવે એ પછી એક દિવસ એના પિતાની સાથે બહાર જવાનું હતું, એને એક દિવસ કે દોડે પર, એટલે કે એક દિવસના એને પ્રવાસે જવાનું મુસાફરી માટે। એટલે રેલવે સ્ટેશને ગયા। બાંકીપુર એ રેલવે સ્ટેશન, બાંકીપુર શહેરનું નામ છે, એને ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે। એ રેલવે સ્ટેશને એ વેઇટિંગ રૂમની અંદર, વેઇટિંગ રૂમ એટલે જ્યાં સુધી ટ્રેન ન આવે ત્યાં સુધી આપણે આરામ કરી શકીએ, રાહ જોઈએ, વેઇટ કરો એટલે રાહ જોઈએ। ટ્રેન આવે પછી એમાંથી આપણે ટ્રેનમાં મુસાફરી કરવા આગળના સ્ટેશન સુધી જવાનું, પણ ટ્રેનનો ટાઈમ ન થયો હોય અને આપણે વહેલા ગયા હોય તો વેઇટિંગ રૂમમાં આપણે આરામ કરી શકીએ। એટલા માટે એ વેઇટિંગ રૂમમાં આગળથી વયા ગયા હતા અને બાંકીપુર રેલવે સ્ટેશને જઈ અને ટ્રેનની રાહ જોતા હતા। તો રેલવે સ્ટેશનમાં એ આટા મારતા હતા। એના પિતાજી કંઈક આગળ એ રેલવે સ્ટેશનમાં જતા હતા અને આ શેખર એટલે કે ચંદ્રશેખર એની પાછળ હાલતા। પિતા પુત્ર બંને બે રેલવે સ્ટેશનની અંદર આટા મારતા, કાંઈ કોઈ ઘટના બની। શેખર આગળ હેલા જાય, એની પાછળ એના પિતા હેલા। હવે એ રેલવે સ્ટેશનની અંદર શેખર જેમ જતો હતો તો એની પાછળ એના પિતા પણ આવતા। बीच पास से एक लड़का आया और शेखर की ओर उन्मुख होकर अंग्रेजी में बोला, तुम्हारा नाम क्या है? अभी एक अपरिचित कोई छोकरो चंद्रशेखर आया था रेलवे स्टेशन पर, तो एक छोकरे ने हाँ बोलो, तो ये छोकरे अंग्रेजी में पूछू कि तुम्हारा नाम क्या है? अंग्रेजी में हिंदी भाषा, अंग्रेजी में आ वाक्य शेखर ने कोई इनाज उम्रना छोकराए એને પૂછ્યું, तुम्हारा नाम क्या है? शेखर ने सिर से पैर तक मैंने देखा। लड़का एक अच्छा सा सूट पहने था।
सिर पर अंग्रेजी टोपी और उसके स्वर में अहंकार था। शायद वह अपने अंग्रेजी ज्ञान का परिचय देना चाहता था। अभी जे छोकराए चंद्रशेखर ने प्रश्न पूछो तो कि तुम्हारा नाम क्या है। अभी ये प्रश्न पूछो એટલે શેખરે કાંઈ જ જવાબ નહીં આપ્યો, કેમ કે અંગ્રેજી પ્રત્યે એને બહુ નમ્ર હતી, અંગ્રેજી કોઈ બોલતો એને ગમતું નહોતું. પણ હામેલો જે છોકરો હતો એની ઉંમરનો હતો, એ હામેલો જે છોકરો હતો એના શીર્ષે પેર આખા કોઈ છોકરાને પહેલા તો શેખરે જોયું નિહાળી તો કેવો લાગતો તો કે બિલકુલ અંગ્રેજોની સ્ટાઇલમાં, આપણી ભાષામાં તો અંગ્રેજોની રીત ભાત પ્રમાણે એને પહેરવેશ પહેરેલો હતો, બૂટ પહેરેલા હતા, શૂટ પહેરેલો હતો. એટલે આપણે એમ લાગે કે આ કોઈ અંગ્રેજીની જીવન શૈલી પ્રમાણે આ છોકરો જીવન જીવતો હોય એવું લાગે. એટલે પહેરવેશ પણ એના અંગ્રેજો જેવો અને બોલ્યો પાછો અંગ્રેજી. એટલે એને શેખરે કંઈ જવાબ ના આપ્યો, માત્ર એને આમ જોયું અને જોઈને ખબર પડી ગઈ કે આ છોકરો છે એ અંગ્રેજીના પ્રભાવની અંદર આવેલો છે. અને અંગ્રેજીના પ્રભાવની અંદર આવી ગયેલા માણસો શેખરને ગમતા હતા. એના વિચાર નહીં નથી, કેમ કે એ તો સ્વદેશને ચાહે છે. આપણા દેશના સાદા અને સિમ્પલ અથવા તો સ્વદેશી લોકો અને સ્વદેશી ચીજ વસ્તુના એ ચાહક છે. વિદેશી ભાષા, વિદેશી લોકો, વિદેશના વિચારોનો પ્રભાવ એને જરાય ગમતો નથી. એટલે વિચારો, વિદેશી કપડાં, વિદેશી રહન સહન, વિદેશી વિચારસરણી ગમતી નથી. એટલે એ છોકરો બોલ્યો, એને ખાલી જોયું કે ખબર પડી ગઈ કે આ જે છોકરો છે એ અંગ્રેજોના પ્રભાવની અંદર આવેલો છે. પણ શેખરને એ વાત અથવા તો એનો શુદ્ધ એની ભાષા એના પ્રત્યે કોઈ લગાવ નથી, એટલે એને કંઈ જવાબ દીધો નહીં. शेखर ने सिर से पैर पर देखा, लड़का एक अच्छा सा सूट पहना था, सिर पर अंग्रेजी टोपी और उसके स्वर में अहंकार. ये अंग्रेजी ना माथा पर अंग्रेजी टोपी पहन के सूट पहनेलो હતો અને જે બોલ્યો ને એ ભાષામાં અભિમાન હતું. અભિમાન કયું તો કે મને અંગ્રેજી આવડે. અંગ્રેજી આપણે લેખક હિન્દી આવડેલું ગૌરવ. જો કેટલો ડિફરન્સ છે બે એના જેવો છોકરો છે. આ એને સામે પ્રશ્ન પૂછે અને આ એક બાળક જ છે, બચપનની જ વાત છે. આ શેખર ચંદ્રશેખર નાના હતા. શેખર ને હિન્દીની અંદર નાટક લખ્યું એ વાતનું ગૌરવ છે, હિન્દી આવડે એ વાતનું ગૌરવ છે, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવી એ વાતનું ગૌરવ છે, વિદેશી લોકોને નફરત કરવી એ વાતનું પણ ગૌરવ છે, વિદેશી વસ્તુ ન વાપરવી એનું પણ ગૌરવ છે. સામે પક્ષનો જે છોકરો છે એને અંગ્રેજી આવડે એનું અભિમાન છે. મેં અંગ્રેજી પહેરવેશ પહેરેલો છે, મને અંગ્રેજી આવડે છે એવું કંઈક અહંકાર પણ એની અંદર અવાજની અંદર શેખરને જોવા મળ્યો. शायद वह अपने अंग्रेजी ज्ञान का परिचय देना चाहता था. એટલે એ પોતે સ્માર્ટ નથી આપણી ભાષામાં. ઘણા કહેતા ને બે ચાર અંગ્રેજી શબ્દો આવડી જાય તો પોતે પોતાની જાતને મહાન બનાવી દે કે હું કંઈક છું એમ. એટલે એની જેમ આ છોકરો અંગ્રેજીમાં બોલ્યો એટલે એને એમ લાગ્યું કે મને અંગ્રેજી આવડે. એ વાતનું એને અભિમાન થયું. शेखर को प्रश्न पूरा पर अपमानजनक लगा. उसने उत्तर नहीं दिया. कुछ इसलिए भी नहीं दिया कि पीछे पिता थे और पिता की उपस्थिति में बात करते वह झिझकता. હવે શેખરે કઈ જવાબ ના આપ્યો છોકરા. એટલે નામ પૂછ્યું તો કંઈ બોલ્યો જ નહીં, માત્ર હમું જોયું. અને આમે એ છોકરા પ્રત્યે થોડી ઘૃણા પણ થઈ, થોડી નફરત થઈ. કેમ કે આપણા દેશના પહેરવેશ, આપણા દેશની ભાષાને મીઠી લાગતી હતી, ગમતું હતું, ના પ્રત્યે લગાવ હતો, વિદેશના પ્રત્યે કંઈ લગાવ હતો. એટલે એના સાથે એનો કોઈ એનો જે સ્વભાવ છે એ મળતો નહોતો આપણી ભાષામાં કહીએ. એટલે એને કંઈ જવાબ ના આપ્યો. એક વાત જવાબ ના આપવા કદાચ બીજું પણ કારણ હોઈ શકે. એટલે એવું કહેવું જો અગ્નિએ કે એના પિતાજી પાછળ આવતા હતા. હવે એની પિતાજીની હાજરીમાં કંઈક બોલવું ને એ પણ એને ડર લાગ્યો શેખર કે ભાઈ મારા પિતાજી છે ને હું કંઈક બોલું મને કંઈક કહે તો એમ. એટલે પિતાજીનો ડર એટલે પણ કદાચ એ કંઈ જવાબ ન પણ આપી શકાવે એવું પણ બને. ઝિઝક એટલે બીતા હતા પિતાની હાજરીમાં એ છોકરાને કેમ વાત કરવી મારે. उस लड़के ने समझा उसका सामना करने वाला कोई नहीं. वह लड़का शायद अंग्रेजी जानता ही नहीं. उसने तनिक और रोब में कहा, माय नेम इज, डू यू गो टू स्कूल. मेरा नाम है, तुम स्कूल में पढ़ते हो. शेखर के पिता वहां न होते तो वह प्रश्न का उत्तर चाहे न देता पर हिंदी में कुछ उत्तर अवश्य देता. उसके मन में यह संदेश उठ भी रहा था कि वह लड़का शायद कोई पाठी ढूंढा रहा है. अंग्रेजी उतनी जानता नहीं पर उसने घृणा से उस लड़के की ओर देखा. उत्तर कोई नहीं दिया. પછી બોલા છોકરાએ પાછો પ્રશ્ન પૂછ્યો તો એને અંગ્રેજીમાં બોલ્યું, માય નેમ ઇઝ, ડુ યુ ગો ટુ સ્કૂલ.
પછી પાછળના છોકરાએ કહે કે મારું નામ આ છે, ગો ટુ સ્કૂલ, તું શાળાએ જા છે, એવો એનો પ્રશ્ન પાછો પૂછ્યો. આ બધું જે શેખર છે ને જોયા માત્ર સાંભળ્યા કર્યો, પણ કાંઈ જ ભૂલ્યો નહીં. હવે એના પિતાની પાછળ હતા, એક કોઈને અંગ્રેજી ગમતી નથી, એટલે સામેના વ્યક્તિને સામેના છોકરાને જવાબ નથી આપતો. એના બે કારણ છે. તો અંગ્રેજી ગમતી નથી, અંગ્રેજી ભાષા પ્રત્યે નફરત છે, અંગ્રેજી સાંભળવું, વાંચવું, બોલવું એના પ્રત્યે એને કંઈ જરાય પ્રેમ નથી. આપણી ભાષામાં કહીએ તો ધૃણા છે, નફરત છે, એટલે એમાં રસ નથી. બીજી વાત એ કે એના પિતાની પાછળ જોતા હતા, એટલે શું વાતચીત કરે, કદાચ એનાથી પણ ડરતા હોય એટલે કાંઈ બોલતા નથી. બોલો છોકરાએ પાછો પ્રશ્ન કર્યો, તું શાળાએ જાશે, ગો ટુ સ્કૂલ, તું શાળાએ જાશે, નિશાળે ભણે છે કે નહીં? એટલે એને એવું લાગ્યું કે આ છોકરાને કાંઈ અંગ્રેજીમાં ખબર પડતી નથી. આમ એના જે છોકરાએ પ્રશ્ન પૂછ્યો ને અંગ્રેજીનો, એને એવું ખાલી તારણ કાઢ્યું કે શેખરને અંગ્રેજીમાં કાંઈ ખબર પડતી નથી, એટલે કાંઈ મને જવાબ દેતો નથી, એવું એને અનુમાન કર્યું હોય કદાચ. પણ એને જે લાગ્યું હોય, પણ શેખરને કાંઈ જવાબ આપતા નથી, મૌન રહી જાય છે. એના પ્રશ્નની સામે એ ખાલી એને જોઈ લે છે, કંઈ જવાબ આપતા નથી, ઉત્તર કોઈ નહીં રહ્યા. पिता के क्रुद्ध स्वर ने कहा, शायद उस लड़के को जानने के लिए कि मेरा लड़का अंग्रेजी जानते हैं, जवाब क्यों नहीं देते? હવે એના પિતાને એવું લાગ્યું કે ભાઈ આવી સામાન્ય વાક્ય રચના અથવા તો સામાન્ય ભાષા તો એના છોકરાને આવડે જ છે. પોતાનું નામ અંગ્રેજીમાં માય નેમ ઇઝ શેખર, તો તે બોલી શકે છે, આસાનીથી આવડે છે ને, નથી આવડતું એવું કંઈ નથી. પછી એ અટાણે બોલવું નથી અથવા તો બોલતું નથી. હવે એના પિતાને આ વાત ગમી નહીં. એના છોકરાએ અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો તો એના પિતા એવું ઈચ્છતા હતા કે મારો છોકરો સામે અંગ્રેજીમાં જવાબ આપે, એની સાથે અંગ્રેજીમાં વાતચીત કરે. એની ઈચ્છા એવી હતી શેખરના પિતા. પણ શેખર કંઈ ન બોલ્યા એટલે એના પિતાને એવું લાગ્યું કે આ કેમ નથી બોલતો. ખરેખર એને એટલું અંગ્રેજી તો આવડે જ છે ઓલરેડી, પોતાનું નામ કહી શકે, પોતે ભણે છે કે નહીં, શાળાએ જાય છે કે નહીં, એવી સામાન્ય વાત તો એ અંગ્રેજીમાં આસાનીથી કરી શકે છે. શેખરને એટલું અંગ્રેજી તો આવડે છે ઓલરેડી, એના ગુરુ પણ અંગ્રેજી શીખવે છે, ભણાવે છે, એને આયા છે, એ પણ અંગ્રેજી વધારે ભાષા બોલે છે, એને પણ એ ખબર જ છે કે અંગ્રેજીમાં આવી રીતે વાત કરાય, છતાં પણ એ કાંઈ બોલતું નથી. કંઈ જ બોલ્યા વગર એ માત્ર મૌન રહી અને સામેના છોકરાને જોયા કરે છે. આ દ્રશ્ય એના પિતાજીને ગમ્યું નહીં, ખાસ કરીને કે શેખરે એને અંગ્રેજીમાં જવાબ ન આપ્યો ને, આ વાત એના પિતાને ન ગમી. જો એના પિતાએ શું કર્યું પછી તો જાતા જવાબ ક્यों नहीं दिया, એટલે તેના પિતાએ પ્રશ્ન પૂછ્યો કે આ છોકરો મને પૂછે છે અંગ્રેજીમાં, તેનો જવાબ તો કેમ નથી દેતો? અરે અંગ્રેજીમાં જવાબ દેવો જોઈએ ને, એવું એના પિતાને એવું લાગ્યું. शेखर और भी चिढ़ गया और भी चुप हो गया. वह लड़का मुस्कुराकर आगे बढ़ गया. पिता ने कहा, इधर आओ. शेखर उसके पीछे पीछे वेटिंग रूम में गया तो पिता ने उसका कान पकड़कर पूछा, जवाब क्यों नहीं दिया? मुंह टूट गया है? એના પિતાજી એ આ વાત ગમી તો નહીં છે. જો અંગ્રેજીમાં વાત કરી હોત શેખરે તો એના આનંદ થાય, કેમ કે એના પિતાજી તો અંગ્રેજીમાં વધારે ચાહક હતા. જ્યારે અંગ્રેજી છે તો શેખર તો નફરત હતી. એટલે પિતા પુત્ર વચ્ચે પણ વિચારસરણીનો વૈમનસ્ય છે, વિચારસરણી બેની જુદી હતી. એટલે પોતાના ઘરની અંદર પણ એને રહેવામાં મુશ્કેલી તો પડતી હતી શેખરને, કેમ કે પોતે અંગ્રેજીના વિરુદ્ધમાં હતા, હિન્દીના ચાહક હતા, વિદેશીની વિરુદ્ધમાં હતા, સ્વદેશીના ચાહક હતા. એટલે એને આપણા દેશની ચીજ વસ્તુઓ અને ભાષામાં વધારે ચાહત હતી, ઈચ્છામાં વધારે હતી. એના પિતા એવું ઈચ્છતા નહોતા એ અંગ્રેજી ભણાવવા શીખતા, એટલે થોડોક ટકરાવ તો વૈચારિક ટકરાવ પિતા પુત્ર વચ્ચે તો થતો. હવે અંગ્રેજી બોલનાર છોકરાને કંઈ જવાબ ન આપ્યો એટલે એના પિતા કે ઇધર આવો એમ કરી અને વેટિંગ રૂમમાંથી ટ્રેન આવી હતી. એટલે વેટિંગ રૂમમાં એને બોલાવી, એનો કાન પકડી અને કીધું કે ઓલો છોકરો તને ક્યાંનો કહે છે, તારું નામ શું છે? તો તું કેમ એની સામે જવાબ નથી દેતો, અથવા તો અંગ્રેજીમાં તેને જવાબ કેમ ન આપ્યો, અંગ્રેજીમાં તેની સાથે વાત કેમ ન કરી, એમ કરીને એને ઠપકો આપ્યો, એને ખીજાય છે. આપણી ભાષામાં કહીએ તો એને ક્રોધ એની ઉપર કરે છે એના પિતાને. મુંહ તૂટ ગયા હે એવો શબ્દ આપ્યો, એટલે તો હું મોઢામાંથી શબ્દ કેમ ન નીકળે, તને બોલતા નથી આવડતું? तभी ट्रेन आ गई और शेखर कुछ उत्तर देने से या उत्तर न देने की गुस्ताखी करने से बच गया. હવે એને શેખરને એવું લાગ્યું કદાચ એના પિતાજીને સજા પણ પડે એવી બીક હતી, એને ડર. આમ એની હાજરીમાં બહુ બોલતા જ નહીં શેખર, કેમ કે કદાચ એના પિતા કંઈ કહેતો અથવા તો એની ઉપર ક્રોધે થાય તો, એની ઉપર ગુસ્સે થાય તો, આવી બીક હવે ડર એને કાયમી માટે રહેતો. એટલે એને એ નિવાર
જ્યારે જ્યારે પિતાજીની હાજરી હોય ત્યારે એને આ વાત ગમતી નહીં. હિન્દીની અંદર એ વધારે બોલતા, અંગ્રેજી ઓછું બોલતા, પણ પિતાજી હોય ત્યારે શું કરવું? એટલે એના પિતાજીને આ વાત ન ગમે એની પર ગુસ્સે થયા, કદાચ એને વધારે પણ ઠપકો આપે. હવે એ જ સમયે જ્યારે એને એવું ખબર જ પડી ગઈ ચંદ્રશેખરને કે મારા પિતાજી મને હજી કાંઈક સજા કરશે, ત્યાં ટ્રેન આવી. જેવી ટ્રેન આવી ગઈ એટલે શેખર બચી ગયા, કેમ કે ટ્રેનનો સમય થઈ ગયો, વેટિંગ રૂમમાંથી માલ સામાન લઈને હવે ટ્રેનમાં બેસવાનું છે એટલે ટ્રેન આવી જાય છે. तभी ट्रेन आ गई और शेखर कुछ उत्तर देने से या उत्तर न देने की गुस्ताखी करने से बच गया. मोड़ दिया, काई जो बोला नहीं, उत्तर दीधो नहीं. એટલે કાં તો એને બોલવું પડે તેના પિતાજી પૂછે તો કે હું કાંઈ ન બોલ્યો તો અંગ્રેજી શા માટે ન બોલ્યો, તેના માટે કાંઈક ને કાંઈક જવાબ દેવો જ પડે. એટલે કાં તો એને જવાબ દેવો પડે અથવા તો એ વધારે એને સજા થાય, તેમાંથી એટલો થાય ત્યાં ટ્રેન આવી ગઈ એટલે એને બચી ગઈ, એ સજામાંથી બચી જાય છે. दूसरे दिन घर पर पिता ने मां से कहा हमारे लड़के सब बुद्धू हैं, किसी के सामने तो बोल नहीं निकलता. शेखर ने सुन लिया. હવે બીજે દિવસે એક જ દિવસની મુસાફરી પર જવાનું હતું એટલે પિતા પુત્ર પાછા ઘરે આવી ગયા. ઘરે આવી ગયા એટલે શેખરના જે મમ્મી હતા, શેખરના જે મા હતા, એને શેખરના પિતાએ કીધું, માને કીધું કે આપણા છોકરા હા બુદ્ધુ છે, બુદ્ધિ વગરના છે, એને કંઈ ખબર જ નથી પડતી. બહાર નીકળે પણ કંઈ બોલતા નથી, બહાર નીકળીને ઘરમાં ગમે વાતો કરતા બોલે પણ બહાર જઈને કંઈ બોલી શકતા નથી. એવી રીતે એને એના બાળક વિશે એવી જે વાત છે એના મમ્મીને કરી, શેખરના મમ્મીને કીધું કે આપણા છોકરા બુદ્ધુ છે, ક્યાંય બહાર બોલી શકતા નથી, બોલતા આવડતું નથી. હવે આ જે વાત કરતા હતા ને શેખરના પિતા, એ શેખરના મમ્મીની સાથે એ શેખર સાંભળી જાય છે. ને શેખરને તો ખબર નથી, આંતરિક રીતે જાણતા હતા કે એવો સામાન્ય તો હું બોલી શકું છું, પણ એમાં રસ ન હોવાને કારણે, વિદેશી ભાષાઓને કારણે એ બોલતા નથી. પણ એ પોતાના પિતાને કઈ રીતે સમજાવી શકે કે હું બોલી તો શકું છું પણ એ ભાષા બોલવાની મારી કોઈ ઈચ્છા નથી, કેમ કે આપણા દેશની, દેશ પ્રત્યેની લાગણી, દેશ પ્રત્યેની ભાષા, દેશના લોકો સ્વદેશ પ્રેમની અંદર ભરપૂર ભરેલો હતો અને એટલા માટે એ અંગ્રેજી બોલવાનું ટાળે છે અને વિદેશી વસ્તુ કે વિદેશી લોકોની સાથે પણ વાતચીત કરવાનું ટાળે છે, એટલે બોલતા નથી. પણ એના પિતા એવું માને છે કે નથી બોલતો એટલે છોકરાને કાંઈ ખબર પડતી નથી, પણ ખરેખર વાસ્તવિકતા એ નથી. બહુ સમજવું છે. શેખર એ હોશિયાર છે. દેશ પ્રત્યેની એની ઉન્નતિ, દેશ પ્રત્યેની એની જે ભાવના છે, દેશ ભક્તિ છે, એ બધા કરતા સર્વશ્રેષ્ઠ છે. બાળકો આ છતાં પણ એ હિન્દીમાં નાટક લખી આપે છે. દેશ પ્રેમ, ગાંધીજીના વિચારો વિશે એટલી મહાનતા એના બાળપણથી જ આવી જાય છે. અને દેશ પ્રેમની વાતો પછી તો મોટા થઈને આપણે જાણીએ છીએ ઘણી બધી ક્રાંતિ આપણા દેશમાં ચંદ્રશેખરે કરેલી છે. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ અને આ પાઠ પણ આપણો પૂરો થાય છે. હવે પછીના તાસમાં આપણે જ્યારે તાસ આગળ લઈએ ત્યારે 22મી કવિતા જવદુરી પહેલેથી શરૂ કરશું. 21મો પાઠ આપણે પૂરો કરીએ. 21મા પાઠની સાથે જે વિડીયો હશે એના પછી હોમવર્ક આપવામાં આવશે, તો હોમવર્ક તમારે તમારી નોટમાં લખી લેવાનું છે અને પરીક્ષા લક્ષી પણ તૈયારી કરવાની છે. હવે પછીનો જ્યારે તાસ આવે ત્યારે આપણે 22મી કવિતાથી ચાલુ કરશું. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ. બસ.